અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના સચિન પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સચિન પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનનાઓએ સુરત શહેર વિસ્તારમાં દારૂ તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવા તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સંબંધે સૂચના આપી હોય, જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે તે માટે પીઆઈપીએન વાઘેલાની સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એનડી ડામોરે તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ વાઘાભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ લક્ષ્મણભાઈ નાઓની અંગત બાતમીના આધારે સચિન પોલીસ સ્ટેશન દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા 84 તાલુકાના ભાટિયા ગામ ખાતે રહેતા આકાશ જયંતિભાઈ રાઠોડને ભાટિયા બ્રિજ નીચેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આશરે 1.5 વર્ષ પહેલા સચિન પોલીસ સ્ટેશનની હદમાં ભાટિયા ગામમાં એક એસએમસીની એક રેડ કરવામાં આવેલી હતી। એ રેડમાં ઘણા બધા આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા અને એમાંથી એક આરોપી જે તે વખતે એબ્સ્કોન્ડર હતો। એનું નામ છે આકાશ જયંતિભાઈ રાઠોડ। એ મૂળ રહેવાસી છે, ભાટિયા ગામનો છે, નવા મહોલ્લો। અને એનો જે તે વખતે રોલ એવો હતો કે આ જે એસએમસીની રેડ થઈ એ વખતે એ સ્થળ ઉપરથી ભાગી ગયેલો હતો। તો છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો। સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી એક આધારભૂત માહિતી મળેલી હતી, જે આધારે આરોપીની ભાટિયા બ્રિજની નીચેથી જ આની મળી આવતા આરોપીની ધરપકડ કરી અને તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલ છે। આરોપીને ભાટિયા બ્રિજના નીચેથી પકડી લેવામાં આવેલો છે અને આમ તો એ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે છૂટક મજૂરીનું કામ કરે છે।